શોભાના મોટા પપ્પાને ત્યાં ભાઈ આજે છે વાસ્તુ પૂજન, પૂજા વિધિ ને બધું થાય છે. અહીંયા 3 BHK છે. હા નહીં બટાટાનું શાક બનાવ્યું પણ એક વસ્તુ ભૂલી ગઈ. હું બટેકા જ નાખતા ભૂલી ગયા. આ બાસણ રોટલા વાગે, પીઝા નો વાગે. આનું કાક સમજાય નહીં હું આવે પાછો તું કે આમને તેમને. હવે તમે ભાઈ ગાડીનો એકવાર ફાઇનલ લુક ચેકઆઉટ મારો. ગાડીમાં બેતો નથી, નોલા ખાનામાં ટીશ્યુ કાઢ્યા નથી ને ભાઈ સાફ સફાઈ મંડાણો નથી. અને રમકડું કયું છે બતાવું. મમ્મીને રી સડે એટલે ઢોલ અડે કરતા પી લે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. હું છું નયન. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 10 વાગે સ્ટાર્ટ. અને ભાઈ એકવાર ભાઈ ચેકઆઉટ મારી લ્યો આપણો આઉટફિટ. મસ્ત મજાના ભાઈ રેડી થઈ ગયા છીએ. ને અહીંયા અમારે થઈ રહ્યા છે રામભાઈ રેડી. શોભા પણ રેડી છે, અડધી બાકી છે, મતલબ મેકઅપ બાકી છે. બાય ધ વે શોભા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? રેડી હૈદબારા હા એકદમ. રામભાઈ ના કેમ છે હવે? એને હવે થોડુંક યાદ આવ્યું છે ને તે બધું. યસ, ત્યારે ભાઈ થોડુંક દુખી જાય છે. બાકી રામભાઈની પણ હેલ્થમાં ભાઈ બહુ જ સુધારો આવી ગયો છે. અમારે મંજુબેન પણ અહીંયા બેઠા છે. મંજુબેનને પણ મળી લઈએ. મંજુબેન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત. તો વાંધો નહીં. બાકી આમ માથું બધું દુખતું, વાહમ દુખતું તમને સારું છે ને? બાકી ભાઈ રામભાઈનું ઘોડિયું પેક થઈ ગયું છે. અહીંયા ઠેલા પેક થઈ ગયા છે. અને અત્યારે અમે નીકળી રહ્યા છીએ ભાઈ માકણા માટે. કારણ કે શોભાના મોટા પપ્પાને ત્યાં ભાઈ આજે છે વાસ્તુ પૂજન. તો ભાઈ મસ્ત મજાનું ઇન્વિટેશન છે. આજનો આખો દિવસ આપણે ત્યાં રહેવાના છીએ. અમારે રામભાઈ તો બાકી રહી ગયા હતા મળવાના. દીકુ, ગુડ મોર્નિંગ. મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બોલો. કરો દીકો. અરે વાહ ભાઈ, આવું બોલે ને એટલે અમને આમ થોડુંક અંદરથી એમ થાય ઠીક. હવે રામભાઈની તબિયત કઈ ખારી છે. ઓલું બીમાર હોય ને છોકરું તો કઈ બોલે નહીં. પણ અમારે રામભાઈ છે ને કઠણ થતો બોલી તો દે બધું. ફાઇનલી અમે નીકળી ગયા છીએ માગણા જવા માટે. શોભા બેઠી છે પાછળ, તમને દેખાતું જ હશે. કારણ કે આપણા મામા આવ્યા છે ગામડેથી. તો ભાઈ એમને પણ આવવાનું છે માગણા. તો હમણાં ધ્રુના ગેટે ઊભા જઈ તો એમને પણ વચ્ચેથી આપણે લેતા જઈએ. અત્યારે બધા જ મહેમાન જતા રહ્યા છે ભાઈ મસ્ત જમવા માટે. અને આપણે આવી ગયા છીએ ભોળા મામાના ઘરે. મસ્ત ભાઈ આવી રીતના અહીંયા કંઈક મસ્ત નેમ પ્લેટ લગાડી છે. અને ભાઈ આ છે હોલ, જેમાં ભાઈ પૂજા વિધિને બધું થાય છે. અહીંયા 3 BHK છે. એક બેડરૂમ અહીંયા છે અને 2 સામે છે. અને આ છે કિચન વિભાગ. એકવાર હું તમને ભાઈ બતાવી દઉં. જુઓ જો ભાઈ, મસ્ત આવી રીતના કંઈક અહીંયા મકાન બનાવ્યું છે. જેમાં ભાઈ આજે પૂજા વિધિ છે એટલે સોફા અહીંયા આવશે. એ બધા મૂકી દીધા છે રસોડામાં. અને ગરધણીને બતાવું. હાય કર દે. હાય કર ફટાફટ. કર એકવાર કર ફટાફટ કર નહીં ભાઈ. ભાઈ આજે રાહુલભાઈનો છોકરો મસ્ત. તો ભાઈ આવી રીતના કંઈક ભોળા મમ્મીને એમના મકાન બનાવ્યું છે. જેનું ભાઈ આજે વાસ્તુ પૂજન હતું. શોભાન બધા નીચે જમવા ગયા છે. મેં કીધું બધા જાય ને પછી મેં કીધું કમ્પ્લીટલી એકદમ શૂટ લઈએ અને તમને બતાવીએ. હેલો ગાઈઝ, આજ પહેલી વાર વ્લોગ શરૂ કર્યો છે અને આ જો બધા રોઈને બેઠા છે અહીંયા. નયન જીસુ રોઈને બેઠા છે. હું કામ રોઉં લે? તમારી ઘરે પ્રોજેક્ટ ને મારે હું કામ તો તમે કેમ રોતા હતા? હું રોયો જ નથી. આમ જો મારી આંખો લે. આ બધાને આંખો જોવો. લે તો આમ હામું જોતો. અમારા મારી આંખો જોવો અને આની આંખો જોવો. કોણ રોયેલું લાગે છે? બધાને દાદા નેતરની ખોટી હતી મારા. નહીં દાદાથી નથી તો કોણ નથી બીજું? દાદા વ્લોગ જોવા ઈ કેવું છે? એવી વાત નહોતી. તો કેવી વાત હતી? પછી તમે વ્લોગમાં નહીં લેતા તો કે હા નહીં બંધ જ. હા લે બોલ હવે. સારું છે. એમાં એવું હતું, બાઈ વાતો કરતી હતી ને દાદા છોકરીઓને ખીજાણા કે છોકરીઓ સાડીમાં બેસો કયું નહીં હું વાતું કરો છો એવી. તું નહીં આય કૃષ્ણા. આમાં મમ્મા વાતું કરે. દાદા કહે કે પછી બીડું ઓમાં છે ને આરતી પૂરી થઈ ગઈ ને દાદા એવું નથી. બાયુને ખીજાય ને તો બાયુને ખોટું લાગી જાય, દીકરીઓને ખોટું ન લાગે એટલે દીકરીઓને ખીજાય. ઠીક એવું છે. એટલે નામ તો દાદા આમ તો બાયું ને પછી કે આરતી પૂરી થઈ ગઈ ને દાદા આમ કે હવે બધી બેન દીકરીઓ કે સાઈડમાં વહી જાવી ગઈ હવે આરતી પૂરી. બાયુમાં કોણ આવે? બાયુમાં ઈ તો પછી નામ નો દે. નામ નહીં, આ તો વાત છે. ઈ પછી નાખતા ઓળખતા બધા એટલે એ બધાને કહેવાનું હતું ને તમને નતું કહેવાનું. નહીં અમને નહોતા કહેતા. એટલે ભાઈ એમાં હું થયું, અમે પાછળ ઉભા હતા ને તો અમને એમ લાગ્યું કે આ બેનું દીકરીઓ નહીં કહી છે. અને દાદાનું કહેવાનું હતું. હા એટલે અને હવે દ્રશના એ ચોખવટ પાડી દીધી ને દયું. નામ કયું છે તારું? દ્રશના કે દીપાલી? તમારા બે નામ. બે નામ છે. ઓકે. રડિયા પરિવારમાં
દીપાલી છે કોલેજમાં દ્રષ્ના છે. ઓકે, અત્યારે રાતના વાગી ગયા છે 1:30 અને ભાઈ આજે આખા દિવસના શેડ્યુલની વાત કરીએ ને તો ભાઈ સિરિયસલી બહુ જ બિઝી શેડ્યુલ રહ્યું છે. કારણ કે ભાઈ ત્યાં છે ને ફોનમાં ચાર્જિંગ ખૂટી ગયું હતું ને ભાઈ કેમેરો હું લઈ નતો ગયો. પછી મેં ભાઈ છે ને એક ક્લિપ જ નથી લીધી. અને ભાઈ મેન વાત કરું ને તો બપોર પછીના શેડ્યુલમાં મસ્ત સત્યનારાયણ ભગવાનની કથા હતી, સાથે સાથે લોટી ઉત્સવ હતો અને સાંજે 7:30 વાગ્યે કંઈક જમવાનું હતું. અને એ પછી ભાઈ બધા જ મહેમાનો વયા ગયા હતા પોતપોતાની ઘરે. પછી ભાઈ હતો રામદેવ પીરનો પાઠ. તો ભાઈ એના પણ દર્શન કરવા માટે હું સ્પેશિયલ એકલો રોકાણો હતો. શોભાને મમ્મીને બધાને ભાઈ મોકલી દીધા હતા આપણે વેલાહાર ઘરે, કારણ કે રામભાઈ રહે એમ નહોતો અને એની ભાઈ દવાનું બધું તમને ખબર તો છે એ બધું હાલતું હતું એટલા માટે. તો અત્યારે ભાઈ બધું ઠેક પૂરું થયું હતું. પાટબાટના દર્શન કરીને હું નીકળી ગયો હતો 1 વાગ્યે અને ભાઈ પછી ગયા હતા મસ્ત મેકડોનલ્ડ્સમાં ફ્રેન્ચ ફ્રાઈઝ અને કોલ્ડ કોફીનું મન થયું હતું. બહુ જ રસ્તામાં પડતી હતી. માગણાથી ઘરે આવતા ભાઈ કડોદરા આવે ને એ રીએ મેકડીમાં ગયા હતા, મજા આવી ગઈ. અત્યારે ઠેક ફ્રી થઈને ભાઈ અત્યારે હું જઈ રહ્યો છું ઘરે. ભાઈ હું વિચારું છું કે આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ નથી કરતા. સાથે સાથે આવતીકાલ મતલબ કે ભાઈ આજનો જે સવારથી આપણે ઉઠીશું એ વ્લોગની ક્લિપ પણ હું મસ્ત એડ કરી રહ્યો છું. તો ભાઈ તમે વ્લોગને છે ને છેલ્લે સુધી જોઈ લેજો. The next day. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ 12:30 વાગ્યામાં સ્ટાર્ટ. તો સૌથી પહેલા તો બધાને ગુડ આફ્ટરનૂન અને જય દ્વારકાધીશ. ભાઈ નાઈ ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. એ પણ ભાઈ 12:15 વાગ્યામાં. ભાઈ બધું સ્ટાર્ટ બાટ કરતા ભાઈ 2-5-7 મિનિટ આમ તેમ થઈ ગઈ. અત્યારે 12:22 થઈ જાય. એકચ્યુઅલમાં 12:30 નથી વાગી ગયા. બાકી અમારા ઘરે ભાઈ બપોરનું જમવાનું બની રહ્યું છે, જે મસ્ત મજાના બાજરીના રોટલા અને ભાઈ સાથે મસ્ત મજાનું આપણું મોસ્ટ ફેવરેટ એવું મેથીનું શાક. શું વાત છે! ના ના, કોઈને નહીં થશે. તું ગાંડી? ના ના, મેથી જ છે. મેં કહી દીધું એટલે બધા માની લે ગાંડી યાર. સમજ ને યાર તું. બાકી ગુડ મોર્નિંગ, સોરી ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે, કયા વિડિયાની ગોડે? ઓલા રીલ નથી આવતી? કયો? આજ મેં બટેટાનું શાક બનાવ્યું પણ એક વસ્તુ ભૂલી ગઈ. હું બટેકા જ નાખતા ભૂલી ગયા. એવું, હા સાચી વાત છે. એટલે શોભાને બતાવવું પડ્યું, ખાલી રસો નથી ને મેથી છે એમાં. બરોબર છે. બાકી ભાઈ મસ્ત મસ્ત કડકડિયા રોટલા નીકળી રહ્યા છે ને ભાઈ આજે કાંઈ જામો પડી જવાનો છે ખાવાનો. તમે ભાઈ વાત પૂછો. અમારા રામભાઈ નાહી રહ્યા છે બાથરૂમમાં. એનું ભાઈ બતાવીશું ને તો ભાઈ વિડીયો ડિલીટ કરી નાખશે યુટ્યુબવાળા. એ લોકોની ભાઈ કંઈક હોય ને પ્રાઇવેસી પોલિસી એ ટાઈપ, એટલા માટે. બાકી અત્યારે હું તમને નહીં બતાવીશ. દાંત કાઢમાં આવો તું મારી સામું જોઈને. ભાઈ મસ્ત મારી સામું જોઈને દાંત કાઢે છે. યસ, મમ્મી અને રામભાઈ હમણાં બહાર નીકળે ને પછી હું બેને મળાવું. રામભાઈ વીવડો સલખાઈ ઉગો છે દીકા. હા, માથા પર લઈ જતો. માથા ઉપર જો રામને આવડી ગયું લેતા જવો. ભાઈ હમણાં છે ને બીમાર છે રામભાઈ. મતલબ કે તાવ વાવ ને બધું આવતું હતું, એ તો બધું કંટ્રોલમાં આવી ગયું છે. ગઈકાલે અમે હોસ્પિટલ ગયા હતા, એ તમે જોયું. ભાઈ એ છે ને એમાં થયું છે કે એવું રામભાઈને છે ને મોઢું આવી ગયું છે ને એના લીધે કંઈ ખાતો નથી. તો 2-3 દિવસમાં તો ભાઈ એટલો મોડો પડી ગયો ને શું તમને વાત કરું ભાઈ. લિટરલી અમને નથી જોવો ગમતો. મતલબ કે આમ પહેલાં તો હટ્ટો ઘટો હતો, મસ્ત મજા આવતી. પણ હવે આપણે એને તેડીએ તો એમ લાગે કે ભાઈ ક્યાંક એને દુઃખ છે, કાંઈક એને આવું થશે આવું થશે. એટલે ભાઈ અમે છે ને આમ પછી થોડુંક ઓછું કરી નાખ્યું છે બધી રીતે. એટલે રામભાઈની ભાઈ મસ્ત મજાની હેલ્થ થઈ જાય ત્યાં સુધીમાં છે ને થોડીક કાળજી રાખવી પડશે ધમધોકાર. બાકી દવા રેગ્યુલર ચાલે છે. મને લાગે છે ત્યાં સુધીમાં છે ને આ દવાથી બહુ બધો ફરક પડે છે. કારણ કે રામભાઈ થોડુંક તો ખાવા માંડ્યો છે. બાય ધ વે મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? રેડી એકદમ મસ્ત. તો વાંધો નહીં. શું કહેવા માંગો છો તમે? લગન થયા નવા વહુ કેમ હેલ્પ ભરીને આવે ને ભાઈ એ સાચી વાત છે. મને નતું યાદ આવ્યું, શોભાને યાદ આવી ગયું. મસ્ત મજાનું ભાઈ મેં મેથીનું શાક ખાઈ લીધું છે અને અત્યારે અહીંયા ચાલી રહી છે ભાઈ પિઝાની વાતો. શું હતી એકચ્યુઅલમાં? આ બાસણ રોટલા વાગે, પિઝા નો વાગે. કોને? બાપ દીકરા બે. બાપ દીકરાને નહીં, રામને. તમે કીધું મારું નામ જોઈન્ટ ઘરમાં. તો આઈટમ તમને બાપ દીકરા બેન હારી. એટલે આઈટમ એટલે એમાં શું હતું ગાઈસ, રામભાઈને થયું હતું પીઝો ખાવાનું મન, તો પીઝાના ખાલી રોટલા લઈ આવ્યા હતા. તો એને ઘીમાં મસ્ત શેકી નાખ્યા, તળી નાખ્યા અને પછી રામભાઈને ખવડાવ્યા. તો રામભાઈ છે ને આખે આખો રોટલો ખાઈ ગયા. તો જરીક બટકું વધ્યું હતું ને તો કેટલું ખાધું? અડધામાં અડધો ખાધો. આપણે તો એટલું જ કેમ વધ્યું? બીજું તું ખાઈ ગઈ? લે ગળા પોળી. અડધો રોટલો લીધા શેકો તો એમાંથી અડધો ભાગ આપ્યો અડધો તો એ અડધો ભાગ તાઈ ગયો. મેન ભાઈ. હા એમ. બાકી ખાધો તો ખરી ને. અને એમાંથી અડધો તમે ખાધો. હા ભાઈ હોડકર આવી ગયો એક નંબર, મજા આવી ગઈ. પાછી કે હું ખાઉં છું બોલો પીઝા, આનું શું કરવું મારે? પાછી હારો ને મારી મમ્મી હોત ને જોડાઈ જાય. અમારે ખાલી બનાવવાનું ખાવાનું કઈ નહીં. તો હું દાંત કઢાવું છું તો ડોક્ટર એમ રામને લઈ ગયા હતા કાલે દવાખાને. તો રામને એમ પૂછ્યું હતું કે હું રામ તાર ખાવું? રામે પીઝા કીધું તો ડોક્ટર ઊંધા ન પડી જાય. સાચી વાત છે. હરાડી એટલે કે કાંઈ ખાતો નથી ને પીઝાનું ડાયરેક્ટ સામેથી છોકરું કે તો ભાઈ નવાઈ તો લાગે ને ડોક્ટરને. એટલે આવી રીતના છે ને ભાઈ કાંઈક ને કાંઈક બાકાજી ગઈ અમારી ઘરે બોલતી રહી. બપોર પછીના અત્યારે વાગી ગયા છે 4 અને અમારા મમ્મી પણ એકદમ મસ્ત કમ્પ્લીટલી ઉઠી ગયા છે. મમ્મી આવી ગઈ છે કિચનમાં મસ્ત મજાનો ભાઈ ચા બનાવવા માટે. હજુ ભાઈ ચાની કાંઈ જ તૈયારી નથી. સાથે સાથે અમારે રામભાઈ પણ ઉઠી ગયા છે. કોણ આવ્યું?
ફુગાવાળો આવ્યો, ફુગા વેચવા જાય છે. શું વાત છે ભાઈ, જોયું? ઉઠીને તરત જ આવી રીતના ભાઈ કંઈક ને કંઈક રમત સ્ટાર્ટ કરી દીધી. અત્યારે હું જઈ રહ્યો છું મમ્મીને મૂકવા માટે. સાથે સાથે ભાઈ પોલોમાં થોડુંક એવું નાનું હુનું મોડિફિકેશન કરાવવાનું છે. મમ્મીને એકદમ કમ્પ્લીટલી ભાઈ મૂકી આવ્યા છીએ અને ભાઈ અત્યારે આપણે ચડાણ કરી દીધું છે. જ્યાં આપણે ભાઈ જે વસ્તુ નખાવવાની છે ને ત્યાં આપણે ગાડીમાં ભાઈ જે કંઈ પણ વસ્તુ નાખવાની છે એ ભાઈ અત્યારે પડી છે આપણી એક્ઝેક્ટ સામે. અને ભાઈ એ વસ્તુ છે ભાઈ મસ્ત મજાનો રિવર્સ કેમેરો વિથ સિમ્બોલ. નહીં બોલા આનું કાંઈક સમજાયું નહીં શું આવે પાછો તું કે આમને તેમને. ભાઈ મસ્ત મજાનો આ કેમેરો છે, ઇનબિલ્ડ જ આવે સિમ્બોલની અંદર. સિમ્બોલ ખુલે ને એટલે ભાઈ અહીંયાથી કેમેરો નીકળે મસ્ત મજાનો. અને ભાઈ સાથે સાથે આપણે નાખીએ છીએ ચેચીસ લાઇટ. એ ભાઈ હું તમને રાતે બતાવીશ, બાકી ભાઈ આ ફિટ કરી લઈ પછી એકવાર હું તમને નજારો બતાવી દઈશ. આપણી ગાડીમાં મેં તમને બતાવ્યું પ્રમાણે બદલી રહ્યો છે ભાઈ સિમ્બોલ, જે લાગી રહ્યો છે કેમેરાવાળો. પણ એને ભાઈ અત્યારે રાખી દીધો છે મુલતવી, કારણ કે આ સિમ્બોલમાં ભાઈ જે આ તમને પાછળનું દેખાય છે ને એ ભાઈ અહીંયા ફિટ કરતા છે ને એ આ વાઇપરની મોટર સાથે અથડાય છે, મતલબ કમ્પ્લીટલી ફિટ નથી થતો. તો હવે ભાઈ એના જે ટેકનિશિયન આવે ને જે કંપનીવાળા એને ફોન કર્યો છે, એ હમણાં વિડીયો કોલ કરશે પછી ફિટ કરીશું. બાકી ભાઈ અહીંયા વાયરિંગ જોવો છો ભાઈ જથ્થાબંધ. બાકી આ છે આપણો જૂનો સિમ્બોલ ભાઈ, આ થોડોક ડલ પડી ગયો હતો. અને આ જુઓ આની ઉપર હું વિચારું છું કે આ જે બ્લેક છે ને એ આ કવર છે આની અંદર, એ આપણે ઘરે એકદમ કમ્પ્લીટલી કાઢી લઈશું શાંતિથી. અને પછી આ તો બારથી નહીં લાગી જશે પણ કંઈ વાંધો નહીં. આનો જ્યાર સુધીમાં ભાઈ ટેકનિશિયન વિડીયો કોલ કરે ને ત્યાં સુધીમાં ભાઈ અત્યારે આપણે કામે લગાડી દીધા છે. જે આપણે ચેચીસ લાઇટ નાખ્યા છે ને એ લગાડવા માટે. તો બંને સાઈડ ભાઈઓ બેસી ગયા છે અને નાખવા માંડ્યા છે. અને આવી રીતના ભાઈ કંઈક મસ્ત મજાની લાઇટ છે જે ભાઈ રિમોટથી અને એપ્લિકેશનથી થશે. એ ભાઈ હું તમને રાતના બતાવીશ કે કઈ રીતના કામ કરે છે આ. બાકી ભાઈ અહીંયા બધું ખુલ્લું છે, વાયરિંગ બધું કરી નાખ્યું છે. હવે ખાલી એ જે પાછળનો સિમ્બોલ છે ને એ જ એકદમ કમ્પ્લીટલી ફિટ કરવાનો છે. એકદમ કમ્પ્લીટલી ભાઈ છે ને ગાડીમાં જે ચેચીસ લાઇટ નાખવાની હતી એકદમ કમ્પ્લીટલી નાખી દીધી છે. અને અત્યારે ભાઈ હું નીકળી ગયો છું સીતાનગર જવા માટે, કારણ કે ભાઈ આજે ઘરે આવ્યા છે ચેતુને દયું રોકાવા માટે. તો ભાઈ ઘરે બની ગયો છે પાણીપુરીનો પ્રોગ્રામ. તો ભાઈ અમે પૂરીઓ ખાઈ છે સ્પેશિયલ ત્યાંની જ છે. બાકી ભાઈ હમણાં ઘરે જતા છે ને રિટર્નમાં થોડુંક અંધારું થઈ જાય ને પછી મેં વિચાર્યું કે તમને ભાઈ જે ચેચીસ લાઇટ આપણે નખાવી છે એ કેવી લાગે છે ગાડી ઉપર એ બતાવું. તો તમે મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો. હમણાં ભાઈ પૂરી લઈ લઈએ અને પછી જઈએ મસ્ત ચેચીસ લાઇટ જોવા માટે. પૂરી એકદમ કમ્પ્લીટલી ભાઈ લેવાઈ ગઈ છે ફાઇનલી ગાઈસ. ઝીણું મસ્ત મજાનું ભાઈ અંધારું થઈ ગયું છે. અને ભાઈ અત્યારે હું આવી ગયો છું એક મસ્ત મજાની પ્લેસ પર. ભાઈ અહીંયા છે BRTS નું મોટું જબર પાર્કિંગ, પણ એની બહાર છે ને ભાઈ મોટું એવું જે ડ્રાઈવરો હોય ને એ લોકોનું પાર્કિંગ છે. તો ત્યાં છે ને આપણે ગાડી રાખીને એકદમ પરફેક્ટલી હું તમને બતાવી શકીશ કે ભાઈ કઈ રીતનું આમાં જે આપણે ચેચીસ લાઇટ નાખી છે એ લાગે છે. હવે તમે ભાઈ ગાડીનો એકવાર ફાઇનલ લુક ચેકઆઉટ મારો. લાગે છે ને ભાઈ જબરદસ્ત. એમાં ભાઈ આ જે પોલીસ લાઇટ છે ને એ તો ભાઈ કંઈક અલગ જ શાનદાર લાગે છે. કોમેન્ટ કરી દેજો ગાઈઝ કેટલી મસ્ત લાગી રહી છે ગાડી. ગાડીને આપણે જેટલી જોઈશું ને ભાઈ આટલી વાર છે ને પેટ ભરાશે જ નહીં, એટલી ભાઈ મસ્ત લાગવા માંડી છે. અને ભાઈ યસ બીજી વાત તો એ કે અત્યારે ભાગી ગયા છે 7:45. ઘરે ભાઈ છે ને બધા વાટે છે, કારણ કે અમારા ઘરે છે ને જમવાનું થઈ જાય વહેલા હાર. તો ભાઈ 8, 8:15 તો બેસાડી દે. તો અત્યારે છે ને 7:45 ની ઉપર ભાઈ કેટલા ખબર 7:50 જેવું થઈ ગયું છે. 10 મિનિટની જ વાર છે 8 વાગ્યામાં. ભાઈ બધા ઘરે વેઇટ કરતા છે પાણીપુરીની પૂરીઓ. ઘરે આવતા વેદ ભાઈ જો ભાઈ પૂરીને કરી નાખી, સોરી ઢોળી નાખી, બધી કાઢી નાખી થેલીમાંથી. તો એ તો દઈ આજે તૂટલી ફૂટલી પૂરી ખાશો એમને તમારા ભાણાના હાથની એમને હે છે તું. બાકી ભાઈ અમારા રામભાઈના નાટક. બાકી ઘરે પહોંચી ગયો છું ભાઈ. હમણાં મસ્ત બેસીએ જમવા માટે, જમી કરી લઈએ ને મજા કરીએ. બોલ હું હા હા મંદિરે જવું છે. તે ખાઈ લીધું? શું ખાધું? હે પાણીપુરી ખાધી? બીજું એક પપ્પાએ પહેર્યું એ બીજું. તો ગાઈઝ અત્યારે રામભાઈએ પણ મસ્ત જમી લીધું છે, અમે પણ જમી લીધું છે. અત્યારે ભાઈ પ્લાન બની ગયો છે અમારો મેલડીમાના મંદિરે જવાનો, મતલબ કે મેલડીમાના દર્શન કરવા જવાનો. ફાઇનલી ઘરે છે ને બધા એકદમ ઘા કામકાજ પતાવી નાખ્યું છે. અત્યારે અમે નીકળી ગયા છીએ મેલડીમાના મંદિરે જવા માટે. બાકી અમારે રામભાઈ ઉભા છે પાછળ, શોભા બેટી છે આગળ અને એની પાછળ દયું ને છે તું. તો ચાલો ફટાફટ જઈએ અને ભાઈ મસ્ત મજાના મેલડીમાના દર્શન કરીએ, સાથે સાથે તમારા પણ કરાવીએ. ચાહે મુસીબત હો બડી તું હર ઘડી આગે ખડે.
મસ્ત મજાના ભાઈ આવી રીતના કંઈક મેલડીમાંના દર્શન અમે પણ કર્યા, સાથે સાથે તમારા પણ કર્યા. પાછળ ભાઈ વાગે છે મસ્ત મજાના ગીત. તો કે ચાલો ફટાફટ હવે અહીંયાથી નીકળીએ. રામભાઈને ભાઈ છે ને જે એની ગાડીમાં ફુગ્ગો પડ્યો હતો ને એ ફુગ્ગો ઉડાડવો છે. બોલો હવે અહીંયા તો કઈ રીતના ઉડે. તો ચેતુ ગઈ છે બહાર લઈને. હવે આઈ ડોન્ટ નો કઈ રીતના સીન રહી બેયના જો. દીકા ન્યાનો નાખી દે ખાલી આમને એટલે ઉડી જશે. હાલો ભાઈ મારી રામભાઈ ની હે ને આવી ગેમ એ ગયો જો ભાઈ નાખ્યો ક્યાં ગયો આઈ ડોન્ટ નો ભાઈ આમ કે ગયો છે. હવે રામભાઈ ની આવી ગેમું ન ખૂટે ભાઈ. હવે પાછો એને લેવા જાવ એ કઈ રીતના ભાઈ પોસિબલ કરવું. આમ જો ભાઈ રોડ ઉપર ગયો છે ફૂગો જો જાય જો ભયો ગયો ઓલી સાઈડ. કઈ વાંધો નહીં ચાલો ફટાફટ નીકળીએ આપણે. મારી કરતા સાજી ગાડી હાય છે ઓ રામ તું હે બધા ગાડી બેતો નથી ને ઓલા ખાનામાં ટીશ્યુ કાઢ્યા નથી ને ભાઈ સાફ સફાઈ મંડાણો નથી. એ સાફ સફાઈ કરવા માટે એટલે મંડાય કારણ કે એ બાજુ ટીશ્યુ હોય ને ભાઈ સાફ કરીને કાચની બહાર નાખવું હોય સ્પેશિયલી. તો બાકી અમારા છોકરા શું કે એટલા બધા સીધા છે ના બાપા ના. હા એમ શોભા સીધી હોય તેને છોકરા સીધા હોય. સાચી વાત છે. હું તો ડાયો જ છું. વાલોળના વેલા જેવો નથી હું ખોટું બોલ માં. નહીં હું સીપડા ને વેલા જેવો છું. ઠીક એવું છે હે હારું થયું તે કીધું. બસ હવે દીકો આ કચરા ડોલમાં નાખી દો. હાલો ભાડું એમ નાખો. હાલો વેરી ગુડ. બધું કચરું હેમાં નાખવાનું દીકા. રાખે બહુ પાકો છે. બોલ તો કર. ચૂરમો છોડો માયકું એ આવું અમારો વારો નહીં હાલે. ચૂરમો છોડો માયકું ડાડો પટ માય પટ ઉડી ગઈ. ચેતુ ને એને દયુને મૂકવા આવવાના જ હતા. તો ભાઈ પછી શોભાઈ કીધું કે હવે થોડીક વાર અહીંયા બેસતા જઈએ મતલબ કે મામાને ત્યાં. તો અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ. અડધી પોણી કલાક જેવું મામાને ત્યાં બેસી લીધા છીએ અને ભાઈ અત્યારે અમે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે. કારણ કે અમારે રામભાઈ આવી ગયા છે ભાઈ ભરપૂર નીંદરમાં. બીકોઝ રામભાઈ બપોરે સૂતા જ નથી. બરોબર ને શોભા? યસ શોભાને એ હોત નતા સૂતા. તો ભાઈ બધાને આવે છે નીંદર. તો ચાલો ફટાફટ બધાને ઘરે પહોંચાડીએ. રામભાઈ સાથે ઘરે ભાઈ કંઈક થોડી ઘણી બાગાજીકી બોલાવીએ. ફૂલ નીંદર આવે એટલે નાખી દઈએ ઘોડિયામાં. ભાઈ અમે જતા હતા ઘરે જતા છે ને રામભાઈએ કર્યું કિન્ડર જોઈનું વેન કર્યું ને તો ભાઈ સામે રમકડાની દુકાન ખુલ્લી હતી. તો રામભાઈ માટે છે ને ભાઈ મસ્ત મજાનું એક રમકડું લીધું છે. અને રમકડું કયું છે બતાવું ભાઈ. આયરું આ જે ભાઈ નાના જે મતલબ મારું બાળપણ હતું ને ત્યારે ભાઈ મારું આ ફેવરેટ હતું. આમાં ભાઈ છે ને ટ્રેન બને, ઘર બને, પછી આ કૂતરો બને, મહેલનો ગેટ બને, એક્સેટ્રા બહુ બધી વસ્તુ બને. અને હવે આપી દઈએ રામભાઈને. આલ્યો દીકુ કેવું છે દીકુ? થેન્ક યુ કેતો કેવું છે? હા 2 પવન ચક્કી બનશે આમાં દીકા. પપ્પાને થેન્ક યુ તો કયો. આલે રામને પહેરાવી દે સ્કૂલ બેગ ની જેમ. અહીંયા પહેરી લે દીકા. ઈ બંધ કરી દો. અહીં પહેરી લ્યો. આ પહેરી લે. એક હાથ નાખ આમાં, ઓલો હાથ નાખ આમાં. બસ હવે ઓલો હાથ નાખો. રામભાઈ ની બેગ ભાઈ બેગ પણ બની ગઈ છે. જો કે 2 આવશે નહીં પણ ઇટ્સ ઓકે. ચાલો ફટાફટ ઘરે પહોંચીએ અને રામભાઈ સાથે મસ્ત રમીએ. પપ્પા કેવા હતા ભાઈ? એટલે કેવા હતા એટલે કે કામ ડિટેલમાં સમજાવો. તમારે લેવા ગયા નથી? હા પપ્પા ગાંડા લેવા ગયા. ઠીક એટલે નહોતું લાવવાનું દીકા હે? પછી કે આયા ભાઈ આવો કે પોલીસ મારશે, દંડા મારશે, ગાડીમાં આવો. બોલો ભાઈ નો લેવા જાય તોય વાંધો ને લેવા જાય ને તોય વાંધો. આની અંદર છે ને ગાઈઝ આટલી બધી કંઈક વસ્તુ બને પણ ભાઈ આ છે ને ભાઈ ફેક પ્રોડક્ટ આવે. મતલબ કે આટલી બધી વસ્તુ છે ને બને નહીં. જેમ કે આ ટ્રેનનું આગળનું મોઢું નથી. પછી ભાઈ આ જે નાના 2 વાળા છે ને ઈવડાઈ નથી. મતલબ ઘણું બધું આમાંથી નથી. જુઓ ભાઈ મોટા જ છે ખાલી. મતલબ કે નોર્મલ તમે જે પવનચક્કી સારી એવી બનાવીને રમાડી શકો છોકરાઓને એવું જ છે. બાકી દીકો આ કોણ લાવ્યું? શોભા આવી છે ગાઈઝ અત્યારે દવા લઈને. અત્યારે ભાઈ રમકડા બધા પેડા રહ્યા. ભાગતો તો લિટરલી ભાઈ સિરિયસલી દવા પીવામાં બહુ જ એટલે બહુ જ ઓલો થઈ ગયો જો છે ને આવું કરી નાખે.
રામ કઈ પીએ. બગડી આ જશે દબાવવું પડે ને એના કરતાં પી લે. પી લે છાનો મોનો દીકા પી લે બસ એમ તો ભાઈ પી લે પણ હે ને નથી નાટક પીવાની કરવા જીદ થોડીક વધારે કરે જો બે અત્યારે વહી જશે હો શાંતિથી તો ચાલો ગાઈઝ રામભાઈ સાથે તો ભાઈ મસ્ત મજા આવી ગઈ છે આજના દિવસમાં બાકી ભાઈ હું વિચારું છું કે અત્યારે નાખીએ રામભાઈને મસ્ત મજાનો ઘોડિયામાં અત્યારે ભાઈ હજી રમકડાને હારે લઈને હું છે અને ભાઈ આપણે કરી દઈએ આજના બ્લોગને અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ભાઈ બહુ જ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કે ગાઉઝનો ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય